વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ડિપ્લોમા મિકેનિકલ E-Learning. આજે જે આપણે ટોપિક ડિસ્કસ કરવાના છે એ છે પ્લાઝમા આર્ક મશીનિંગ. તો સૌથી પહેલાં તમને એ ખબર પડી છે કે પ્લાઝમા એટલે શું. સો પ્લાઝમા એટલે જે ગેસ હોય એને આપણે ફર્ધર હીટ કરીએ તો એ શું થતું હોય છે તો કે આયનની અંદર કન્વર્ટ થઈ જાય. તો એ જ ફોર્મ જે થાય છે તમારું કહેવાય પ્લાઝમા. તો હવે તમને ખબર પડી જશે કે આપણે શું કરવાનું છે કે પ્લાઝમા જનરેટ કરવાનું છે અને આર્ક બંને વસ્તુ. તો પ્લાઝમા માટે આપણે શું જોઈશે તો કે ગેસ જોઈશે. ઓકે, તો કયો ગેસ આવે છે તો કે આર્ગોન અથવા તો હિલિયમ. ઓકે, તો ગેસનો યુઝ થઈ ગયો. હવે એને આપણે હીટ કરવાનું છે, આર્ક પ્રોડ્યુસ કરવાની છે. તો આપણા માટે ઓબ્વિયસલી ડીસી સપ્લાય આપવો પડશે. તો સપ્લાય માટે વર્કપીસ જે છે એ શેની સાથે કનેક્ટેડ છે, પોઝિટિવ સાથે, અને ઇલેક્ટ્રોડ જે છે શેની સાથે કનેક્ટેડ હશે, નેગેટિવ સાથે. હવે થાય છે શું તો આ તમારું ચેમ્બર છે. ચેમ્બરની અંદર ગેસ અહીંયા ઇન્સર્ટ થાય છે. ઓકે, આ રીતે શું થાય છે ગેસ તમારા અહીંથી તમારું શું આવે છે તો કે અહીંથી તમારું હીટ થશે. હવે આ જેવું તમારે જે ઇલેક્ટ્રોન ટંગસ્ટનવાળી જે આપણી ટૂલ છે ઓકે એના કોન્ટેક્ટમાં આવશે એટલે આ શું થશે તો કે આયનની અંદર કન્વર્ટ થઈ જશે અને શું પ્રોડ્યુસ થશે, આર્ક પ્રોડ્યુસ થશે. ઓકે, અને એ આર્ક ક્યાં જશે તો કે તમારું વર્કપીસ છે એના ઉપર કોન્સન્ટ્રેટ થશે. ક્લિયર? એટલે આપણો મેઇન એમ શું છે તો કે પ્લાઝમા જનરેટ કરવા. પ્લાઝમા જનરેટ કરવા માટે આપણે શું યુઝ કરીએ છીએ ગેસ, અને એને આપણે શું આપીએ છીએ સ્પાર્ક આપીએ છીએ. એટલે જેથી શું થાય છે સપ્લાય આપીએ છીએ એટલે શું પ્રોડ્યુસ થાય છે, આર્ક પ્રોડ્યુસ થાય છે. અને એ આર્ક અને જે પ્લાઝમા છે એ કેવા હશે તો કે પ્લાઝમામાં ઇલેક્ટ્રોન ઓકે આયોનાઇઝ થાય એટલે બે વસ્તુ છૂટવું પડે, ઇલેક્ટ્રોન અને પ્રોટોન. બેઝિકલી આપણે કોનો યુઝ કરીએ છીએ ઇલેક્ટ્રોનનો. કેમ? કારણ કે ઇલેક્ટ્રોનની જે મોશન છે, જે વેલોસિટી છે કેવી છે, વધારે છે. એટલે ફોર્સફુલી શું થશે, આ જે મટીરિયલ છે એના ઉપર ઇમ્પેક્ટ થશે એટલે ત્યાંથી મટીરિયલ શું થશે, રિમૂવ થશે. એટલે આખી જે પ્રોસેસ છે એ આ રીતે વર્ક કરે છે. હું તમને અહીંયા ફ્રેન્ડ્સ ખાલી એક્સપ્લેન કરું છું. તમારે વર્ડ્સ જે છે એ તમારે પ્રોપર બુકના વાંચી અને એ યાદ રાખવાના છે. હું તમને ખાલી એક ગાઈડ આપું છું, ગાઈડન્સ આપું છું કે ભાઈ હા આ પ્રોસેસ આ રીતે વર્ક થાય છે. બાકી હવે તમે ટેક્સ્ટ બુક વાંચશો તો તમને આ જ રીતનું ત્યાં તમને જોવા મળશે. એટલે બને ત્યાં સુધી તમે ટેક્સ્ટ બુકના જે વર્ડ્સ છે, જે લેંગ્વેજ છે એ તમે લખો તો તમને સારું રહેશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને મેક્સિમમ શેર કરજો. ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી જે વિડીયો આવવાના છે એનું તમને નોટિફિકેશન મળતું. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.